તો રાજકોટમાં પાણી વિતરણ પર સવાલો। મનપાના વોર્ડ નંબર 11ના કોર્પોરેટર મહેશ પીપળિયાએ પાણી ચોરી અને વિતરણ વ્યવસ્થાને લઈને જનરલ બોર્ડમાં ગંભીર સવાલો ઉઠાવ્યા। તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક વાલમેન દ્વારા આર્થિક વહીવટ કરીને વાલ્વ ખોલવામાં આવે છે, જ્યારે ટેનામેન્ટ વિસ્તારની સોસાયટીઓને પૂરતું પાણી મળતું નથી। કોર્પોરેટરે પૂછ્યું કે પાણી ચોરી કરવા માટે વાલ્વમેન સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી। રાજકોટના વિકસિત વિસ્તાર તરીકે 11 નંબર વોર્ડ આવેલો છે। એમાં મુખ્ય મુદ્દો પાણી વિશેનો હતો। પાણીની અંદર જે ગેરરીતિ આચરવામાં આવે છે, વોર્ડ નંબર 11ની અંદર લગભગ 800 જેટલા કનેક્શન સમ કનેક્શન છે। આ કનેક્શનની અંદર ક્યાંક ને ક્યાંક જે ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ કરવામાં આવે છે। આ ગેરરીતિને લઈ અને મારો પ્રશ્ન હતો, તંત્ર પાસેથી અમે એવો પ્રશ્ન કરેલો હતો કે જે કાર્યવાહી આપ દ્વારા પાણીમાં ગેરરીતિ થાય છે ત્યાં જે કાર્યવાહી કરવામાં આવી, નોટિસો આપવામાં આવી, એ નોટિસ માત્ર બિલ્ડિંગોને આપવામાં આવી તો એની અંદર સંડોવાયેલા દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। આ વિષયને લઈને અમારો ક્યાંકના ક્યાંક વાલમેનો દ્વારા અથવા તો જે કાંઈ આ ચેનલ છે એ ચેનલની અંદર મોટા સમ કનેક્શનની અંદર જે સમય દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા આપવામાં આવે છે એ સમયની અલગ ટાઈમે એમાં પાણી ખોલવામાં આવે છે અને વધારાનું પાણી અહીંયા આપવામાં આવે છે। આર્થિક વહીવટ હોય કે લોભ પ્રલોભનના હિસાબે ક્યાંકના ક્યાંક આવા વિષય ચાલે છે। જે અત્યારે રાજકોટ મહાનગરમાં જે પાણી અધિકારી શ્રી દ્વારા જાણ કરવામાં આવી કે 445 MLD જેટલું પાણી આપણા જે જરૂરિયાત છે એનાથી વધારે પાણીની સપ્લાય આપવામાં આવે છે, તો વિસ્તારની અંદર સોસાયટીઓમાં જે વિતરણ વ્યવસ્થા છે એની અંદર પૂરતું પાણી નથી મળતું, એવું ક્યાંક ને ક્યાંક ચાલે છે। એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ વિષયને લઈને એમાં ઘણા બધા મારો વિષય જે હતો 11 નંબર વોર્ડનો હતો। 11 નંબર વોર્ડની અંદર ઝાઝા હાઈરાઇઝ બિલ્ડિંગો સમ કનેક્શનો છે, લગભગ 800 જેટલા સમ કનેક્શનો છે। તો જે ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એને 20 મિનિટ જે નિયમ પ્રમાણે પાણી મળવું જોઈએ એ પાણી નથી મળતું, એ વિષયને લઈને મેં સવાલ જે વહીવટ અધિકારી કરે છે કે કોણ કરે છે, મારો વિષય એટલો છે કે જ્યાં ગેરરીતિ થાય છે આ ગેરરીતિ અટકવી જોઈએ। અત્યારે અમારા ધ્યાન ઉપર જે આવ્યું, અત્યારે જે 4 કનેક્શનની અંદર જે કાર્યવાહી કરવામાં આવી, આ કાર્યવાહીમાં ચાવીઓ જે તે વિસ્તારના જે બિલ્ડિંગોમાં વાલ ખોલતા હતા એ સ્થાનિક લોકો દ્વારા વાલ ખોલવામાં આવ્યા હતા। સોસાયટીઓ વ્યક્તિગત નામથી જે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે, 3-4 સોસાયટીઓની અંદર આવું જાણવા મળેલ છે, એમાં તંત્ર એની કાર્યવાહી કરે છે।